નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। પત્રકાર એકતા પરિષદ ગુજરાતમાં પત્રકારોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ અને પત્રકારો પાસેથી કોઈપણ પ્રકારની ફી લીધા વિના કામ કરે છે। પંચમહાલ જિલ્લા અધિવેશન સપ્તરંગના સૂર જેમ રેલાઈ રહેલા કાર્યક્રમોમાં પ્રદેશ આગેવાનોનું સન્માન, ઝોન હોદ્દેદારોનું સન્માન, જિલ્લા પ્રમુખો, આઈટી સેવાનું સન્માન, મહિલા વિજ્ઞનું સન્માન સાથે જ સમાજ શ્રેષ્ઠીઓ, સામાજિક કાર્યકર શ્રી ફિરદોશભાઈ કોઠી, ફિલ્મ પ્રોડ્યુસર શ્રી જગદીશચંદ્ર બારૈયા, આરોગ્ય હોસ્પિટલ ઓરવાડાના ડૉક્ટર રક્ષિતભાઈ શાહ, મુસ્લિમ સમાજના લઘુમતી સમાજના અગ્રણી ડૉક્ટર તાહિર ભટ્ટુક તથા મહેબૂબ બક્કર તથા ગોધરાના લોકપ્રિય ગાયક કલાકાર સ્વાતંત્ર ત્રિવેદીનું સન્માન કરવામાં આવ્યું હતું। વરિષ્ઠ પત્રકારો, વિશિષ્ટ સેવાના સુકાનીઓ સન્માન કરવામાં આવ્યું હતું। સન્માન સાથે સ્મૃતિ ભેટ અને તમામ પત્રકારોનું સમૂહ ભોજન સાથે ગિફ્ટ આપી સન્માન હોય ત્યાં કોઈ ઘટે નહીં, પણ સાથે ગીત સંગીતની સુરાવલી, વિવિધ નામી કલાકારોના યાદગાર ગીતો, બિનકા જેવી ફરમાઈશ, ઘણા વર્ષ પછી વિવિધતામાં એકતાનો સંદેશ લઈને કાર્યક્રમની સફળતાને ચાર ચાંદ સુર સરિતના ડૉક્ટર કેયુર સોની, અલ્પેશ શાહ, દીપાલી પંચાલ તથા રાજુ સોલંકીએ લગાવ્યા હતા। પત્રકારોની સ્થિતિ, પત્રકારોની સમસ્યાઓ, પત્રકારો સાથે સરકારનો વ્યવહાર, પત્રકારો સાથે પોલીસનું વલણ, બોગસ પત્રકારત્વ સૌની સમસ્યા છે, પરંતુ તેને બંધ કરવાની જવાબદારી સરકારની છે। ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, સોશિયલ મીડિયાને 30 વર્ષ કરતાં પણ વધુ સમય થયો છતાં કોઈ ચોક્કસ પોલીસ નથી, હેડલાઇન નથી, તેના ટાઇલને મેળવવા કે હિસાબો રજૂ કરવાની કોઈ વ્યવસ્થા નથી। સરકારની નિષ્ફળતાનો ભોગ પત્રકાર શું કામ બને? તીખા તેવરની ચમચ પ્રદેશ અધ્યક્ષના પ્રવચનમાં જોવા મળી, પરંતુ પત્રકારને નથી પગાર છતાં સ્વમાની હોવા કારણે શોખનો ધંધો પકડ્યો છે। અહેવાલ લાભુભાઈ કાતોડિયા, પત્રકાર પરિષદ પ્રદેશ પ્રમુખ। એટલા માટે એ હજુ પણ નાની દીકરી તરીકે જ જોતા હોય, સ્વાભાવિક છે, અને મારા પિતાની ઉંમરના છે પ્રદીપભાઈ। સો થેન્ક યુ સો મચ આ સન્માન માટે મને તમે ઉપસ્થિત તમામ વડીલોને અને મહાનુભાવોને મારા પ્રણામ। પ્રદીપભાઈ સોની માટે મારે બે શબ્દો કહેવા છે। એમની દીકરી છે એ મારા જ ઉંમરની છે, અમે બંને સાથે ભણતા। પંક્તિ એ બદલ જે સૌનો પણ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે અત્યારે જેનભાઈ જણાવ્યું તે મુજબ આ બધા કામો કર્યા છે તો કંઈક ગણવા માટે કે લખવા માટે નથી કર્યા, આપણે ખાલી કામ કર્યા છે ગરીબોને મદદરૂપ કરવા માટે, કે આપણને કોઈ કહે કે ભાઈ તમે આ કામ કર્યું છે, તમે આ કર્યું છે, પેલું કરો છો। મેં જે કામ કર્યું છે તો બહુ ઓછું છે।